પડે હા હવે બધું પલની થાય તો ભાઈ હું હરગાવાનું હું એક ઉપર ગેસના બાટલા ઉપર તો ચાલતું હશે તો ત્રણ દાડે ગેસનો બાટલો પતી ગયો હોય ને પૈસા નહીં કરું હું ના કરું એ ધમધમ પડતી નહીં આ દુષ્કાળમાં અઢીક મહિનો આવે એવું મને લાગી રહ્યું એક તો આગળ પાછા તહેવારો આવે હ અને જબરી કરી તો ગુવારો આવે હ પાછા પેલી છોડ્યો કે બાપા ગુવારો કરવાની હે પૈસા આલજો તો અહીં લાભાના પૈસા દશામાના વરત ને એવું બધું આવે એટલે તહેવાર ચાલુ હ ને પૈસાનું ઠેકાણું પડતું નહીં કે પૈસાનું તો આખી 4-5 હજારનું તો સેટિંગ કરવું જ પડશે ચાલે એવું નહીં આ વરસ કાઠું આવ્યું એવું મને લાગે હા તો શું કરીએ કહો પુના જોડે જવું તો પૈસાનું ઠેકાણું પડે ત્યાંનાજી જોડે જવું પણ ત્યાંનાજી જોડે 3,000 રૂપિયા લીધેલા હા હવે 3,000 રૂપિયા એમને આપ્યા નહીં એટલે એ હાલ પૈસા હાલશે નહીં પણ આપણા મથુરજી પ્યા વેચવાનું કહેતા હતા જો એમને કદાચ પ્યા વેચ્યું હોય તો હા એટલે અમારે મથુરજીને જોડે જવા દે તો પ્યા વેચ્યું હોય ને તો એમના જોડે પૈસાનું સેટિંગ થઈ જાય અને થઈ જ જાય 99% તેમ કે પ્યા એમને વેચી મારી જશે આજકાલ કરતા તો અઠવાડિયું થયું પ્યા વેચવાનું કહેતા હતા ત્યાં 5 ગણા ગાઈ ગયા હતા એટલે પ્યા તો વેચ જ દે છે પૈસા મને કંઈ નહીં આવે દે થોડા વેચી મારી હે અને પૈસા ગણી લેવા દે પૂરા હાલી તો જો પણ આ તો ગણવા સારા નકર લોટા પડશે 58,000 આલી છે અને મારી ગણતરી એવી છે કે ત્યારે 45 એકાદું બીજું ડૂબું લાવી દઉં અને જે વધે ને એમાં તહેવાર બેવાર આવે ને આઠમ ને એવું બધું તહેવાર ને બેવાર બધું હતોઈ જાય ના થોડું ધર્મ ચાલે એવું એ કામ થઈ જાય એટલે ન્યાની મોટી થોડી ભેલાવી દઉં મળે મળે ને તો ભેલાવી ભેગા કયા થયો મથુરજી બોલો બોલો રવાજી એટલે આ ભૂદા તમારા વાહમાં કૂતના બધા ક્યાં જ્યાં છો ના એ તો રોડે ફરતા તો અહીં યાર અને રોને ફરતા હોય ભૂદો પાવાનું ચાલુ કરી નાખે મોનો ભાનાઈ ની ઘણી બેહો એવું હોય એમ તાને ભૂદો હા પણ આમાં કૂતરા ના નાખાય ભૂદો અહીંયા કે વાહમાં આ તો ગમે તે અદાને મોણા આવે ને બસ તું ભલે તો કઈતા નહીં લો વાંધો નહીં અને કઈતા નહીં ભૂદો હાલ કઈમાં આવ્યો ધોકો ને આવો પડે મારે એવું તાને ભૂદો બોલો ને ચમ વધારે તો આ બાજુ બધાને તો એટલે મથુરજી તમારે પ્યા પેલી વેકાઈ દે હા વેકી મારી 58,000 માં વેકી મારી હા. ક્યાં વેકી વેકામ તો જોવો ને કાલ સવારે જ વેકી કાન હવાને વેકી અત્યારે પૈસા ભરી ગયો પેલો ભાઈ બરાબર નહીં જેમ લઈ ગયા પૈસા લઈ ગયો બરાબર હજુ હું આઈને જ બેઠો છો ગણતો તો હાલ જ એવું હતું એમ હોવા બોલો ને અને તમારું થોડું કોમ પડ્યું હતું હું કામ પડ્યું તું બાહુ તમારે ને મારે થોડાક પૈસાની જરૂર હતી પૈસાની જરૂર હતી એમ હું એટલે આ શું પેલું આ પણ તહેવાર આવે ને આગળ હોવા હોવા એટલે કહું આ પૈસા હતા ની બધો આપી દીધા ના હોય ઘરમાં તો નાઈ દે ને છે ને આબુ હોય એમને એટલે થોડાક પૈસા જોતા હતા એવું હોવા પાછા ક્યાં હાલશો પેલા એમ કે ને પાછા તો બધું આપી દઉં મારો પૈસો મારા જોડે આવે એટલે તમારે તો જેલો નહીં એટલું સમજવાનું તમારો પૈસો બેંકમાં પડે એમ સમજવાનું મારા જોડે આવે એટલે વાત સાચી છે પણ મારે ડખા પડેલા હોય એટલે એ લોટા પડે બહુ તમું જીવો એક જણો લઈ ગયો હે ને હા 40,000 માં ડૂબું લઈ ગયો હે બરાબર બરાબર અને 1.5 મહિને પેલી કરે કે આ ચાલુ કાલ આવ્યું એવું કરી દો એવું ના તા ને બધું એવું તાકવું છે અને આ સંબંધી કોઈ બોલાવ્યું નહીં એવું થયું ખામાંથી પૈસો અપાય જ નહીં બધું હું હાથું કહું મતુજી એટલે તમે કોઈ બોલી નહીં શકતો બરાબર આ પૈસો ને એ તમારો સંબંધ બગાડો 40,000 માં ભરી ગયો અને આ ત્યાંની 1,000 રૂપિયા ને હું ચોંગાત કયો હતા એટલે છે ને રોજ ફોન કરું પણ કોઈ ઉઠાવતો નહીં કોઈ મેળ પાડતો નહીં અને જો મને તો માતો એટલા બધા નહીં જરૂર હા ખાલી 8-10,000 રૂપિયાની જરૂર હા આપણે તો એવું અને મારે તો તમે અડધી નાત્યાની બાયનું કકડાવતા પૈસો મળી જાય મારા જોડે એવું ને આપણે તો બોલો વેમાના કંપનીમાં તમે ગામમાં ગમે એને પૂછીને આવવાનું ચમ લેવાના પૈસા હું આ તહેવાર આવે ને આઠમ એટલે આઠમમાં તો આપણે તો એવું નંબા બંબાનો શોખ નહીં કરશો એવું પણ આ શું આ બધું ઘરમાં નાયેલું હોય બધા વરતનું હોય આવું હોય ને એટલે બધું સામાન નાઈ દે ને બધા એવું હો બધું એટલે આપણે તો બીજું કોઈ જરૂર નહીં કશું વાંધો નહીં ચાલો બીજું શું કહું તાન હા તે તને આપો મને 10,000 રૂપિયા આપો પણ લમડો વાંચો ભાઈ અને આ ભૂદો તમે અડધી નાતે બાયનું મારા ઘરનું ખખડાવજો તમારે તોય જવું નહીં પણ તાત્કાલિક તમને પૈસો મળી જાય મારા જોડે એવું હા તો તાર ભૂદો સારું તો બીજું તો શું કહું તાન આ તો ના હોતા અરે ભાઈ મારે ધક્કા ના ખાવા પડે બીજું હું અને આ ભૂદો તમારા પૈસા હું દૂધે ધોઈને આપી જાય તો તમે નહીં આવો ને તો હું સામે આવીને આપી જાય આપણો વ્યવહાર તો તમે ગામમાં ગમે ને પૂછી નો ભૂદો તમે ત્યાં ધોયા વગર નાલજો ધોશો તો બાપા લડી જા પાછો વાંધો ને ધોયા વગર આપે તમે કહ્યું હા તાર ભાઈ તમે એક વખત પૈસા તો આપો લ્યો બરાબર બરાબર હા 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 પૂરો પૈસાની ચિંતા નહીં ગણતો નહીં બરાબર
એમાં હું ગણવા કમ્પ્લીટ ચાલે હા અને તમારા ઉપર વિશ્વાસ બુધો તો ભાઈ તારે. આપણે તમે રૂપિયો ઓછો ના આપો કોઈ દાણો હા ચિંતા નહીં કરવાની સારું સારું આ પૈસા તમારી સમજવાનું કે મારા બેંકમાં મૂકી દીધા 10,000 એવું? હા સારું તાન તમે અડધી નાતે ધણું પડે ને અને મને ફોન કરજો હું અડધી નાતે આવીને તમને પૈસા આપી દે સારું તે ફોન કરે તાન બીજું શું કહું કાચો વાંધો ને ચિંતા કરવાની નહીં અને જુઓ હા આ તહેવાર આવે હા એટલે પાછા તમે ને રમનાના શોખીન હો હા બરાબર આ પૈસા હાચીને ઘરનાને આપી દેજો કન્યાને ચાલવાના ને તાણે જુઓ નકર પાછા રમી ના જતા જુઓ તોય રમવાનું નહીં અને પોલીસની ગાડીઓ હમણાં ધોણ કરનાર રોડ ઉપર એવું હો એટલે હાથવજો હા તમે જૂઠું ના બોલતા રમવાના ના જતા અને હું તો બધું બંધ કરી દીધું ત્યાંનું ત્યાં વણા ત્યાં એવું તાણ એટલે આ રવાજી શું કેવું કાલ હોજે મેં જોયા હતા બોલો આ પા કે 4 વર્ષ થયા રમવા જેવા હું કેવું રવાજીને આવ તને જાઓ હાન હાન વાંધો નહીં હો એ હા અરે કોઈ એવું તકલીફ જેવું હોય વધારે દાણું પણ તો કેજો પાછા તો વધારે કરી આપે એ હા હા શું કહું તો હા. તમે આ 10 આપે ને કોઈ 10 પાછા ને એવા એવું ના નાખતા હારું. વધારે જાણું હોય ને તો કહી દેવાનું આપણે કરી આપજો હું કહું એટલે તમને 2 દાડા મોડ જ કહી હા 2 દાડા મોન કેજો મને તમે સેટિંગ કરી મેળજો હાન હાન એ હા એટલે રવાજી એમ કે 4 વર્ષથી અમારે રમી એટલે હું તો રોજ ભાડું હું અને એમ કે 4 વર્ષ થયા વાંધો નહીં આપણે તો પૈસા ને ધણી એ તો પૈસા ને એમને જે કરવું હોય કરે આપણે શું લેવા દેવા લાય મને જવા દે જ ને આ એક ભગવાને વરસાદ આલ્યો હ હરેકમાં તલાય ભર નાખ્યું હ ખરેખર આપણે જે સારું કામ કર્યું હે ને એટલો ભગવાન આપણે હમું જોયા હ સરસ મારા વાલા ભગવાન સરસ ત્યાં મેર કરી વરસાદની ઓહો હું તો પેલા પૈસાનું ભૂલી ગયો વરસાદમાં પેલા રવાજીને 7,000 રૂપિયા આલ્યા હતા આ લેવા જવા દે હવે મારે થોડુંક ધરું બરું લાવવું પડશે તો વળી મારા પૈસા મેર પડી જાય તો વળી ધરું બરું મળી જાય લા એમના ઘેર જવા દે તો વળી પૈસાનું કામ થઈ જાય એમાં હવે કેટલા હસી રહ્યા મને જવા દે ને પૈસા વગર ધરું કોઈ આપણને આલે નહીં એમના ઘેર જવા દે ડાયરેક્ટ વાળામાં તો ભેગા થયા નહીં તો એમના ઘેર તો છે આ એ હુઈ ગયા તો હે એ તકલીફ લાગે છે હમણાં એ રવાજી હા જાગો જાગો હા મોનાજી જાગો જાગો મને ચમ હુઈ ગયા હા તા ચમ હુઈ ગયા તાને શું કરવાનું ભૂલો હતા બપોરે ઊંઘે જ નતા શું કર્યું તો ઉડો ઊંઘાતો છે આ વરસાદ થયો ને વરસાદનો ટાઈમ થયો જમીનમાં થોડું વાબાની ગણતરી મારો તમારે કઈ વાર હાથી હે પણ શું કરીએ બધો કે અમને કશું ઠેકાણ પડતું નહીં ચમ સુધી તાણ બધો હવે જુઓ ને બધું શું કહું તમને કહો કોનાજી ગયો તો ખરા બધો તમને બોમ્બે સમાચાર મને નહીં ના ભાઈ મને તો કોઈને કશું નહીં કીધું ચમ બધું આખા ગામમાં ખબર હે બહાર ગામમાં ખબર હે અહીં આગળ લગભગ ઘટીઓ મને તો ખબર કાઢીને ચૂક્યા અઠવાડિયામાં તમારી ખબર તાણ બધો શું થયું અને બધું 4-5 વખત અટેક ના આવી ગયું અલ્યા 4-5 વખત અટકમાં તો માણસ 3 અટકમાં તો મરી જાય તમારી શિખર ચીફના 4-5 વખત અટકમાં તમે જીવી ગયા શી ખબર બધો 4-5 વખત અટેક આવ્યું હમણાં થઈ કાં તો હટીઓ 3 વધતી તો એક આવી જતી નહીં એવું હો ખબર કાઢી ગયો જો તમને કહું હા ના 4 વખત 5 વખત અટક થાય ને હા. માણસ જીવી ચમ જાય હા કોક સારું કાર્ય કર્યું હોય તો જીવી પણ જાય આપણે તો બધાનું સારું કર્યું તમે બધું જો પૂન કર્યું છે એટલે આડું આવ્યું રી પૂન લોટ કર્યું આપણે બહુ પૂન કર્યું છે. હા તો તમે તાણે 250 મણ હોય ગણાયું હતું બરોબર સાચી વાત છે. હું કહું હા. તમે બંધ થયું છે તમારે આ મારે હવે નહીં કહેવાય ને તમારે બીમાર પડ્યા શું કેવું અરે ના ના કયો બુડો હું ના 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 નહીં ચાલશે હવે પઈ કહે હેડો. અરે ના ના બુડો એવું સારા ના રાખવાને તમે તો કયો હું કોમે પણ યાર અમારે થોડું આપણું તો હોય કે ના હોય તો હું જીત્યો ને કહી દઉં કયો કયો હવે કયો થોડુંક મારા પૈસાનો થોડો પ્રોબ્લેમ હતો પેલા 7,000 લેવાના હતા ને હા એ પણ તમે આ વાત કરી એટલે મારે લેવાય નહીં પૈસાનું કમ પણ ચાલશે તે તો કોના જેવો હું વાત કરું તમને બધું કહો હવે માના આ દવાખાને બતાવવા જવાનું હતું તો પૈસા વગર તો હું દવાખાને ગયો નહીં ગયો દવાખાને શું બતાવું બધું અને આ બધું પેટની સોનોગ્રાફી કરવાની હતી તો અટેક આવ્યું ને હા. એટલે પેટની સોનોગ્રાફી કરવાની હતી પણ પૈસા હતા એને કે જવાનું ઠેકાણું ના પણ અલે અટક તમને આવ્યું ને પેટની સોનોગ્રાફી ચિંતા કરવાની હવે તો મને ખબર એમ નહીં ચેવું ડોક્ટર તમે પકડ્યો આપણે ડોક્ટર ને એમ કહેતો કે તમારા પેટનું હાડકું કે ખહી ગયું એમ કહેતો હતો એટલે આ બાપા પેટમાં હાટકો ના હોય યાર હલકું જ પેટ આવો મય હવે માનાજી ડોક્ટર તમે હો કે એનો ભાઈ હે? અલે એને ખબર નહીં પડતી હોય પેટમાં હાટકો પેલો ના આવે બડો અને હાટકો તો બડો- આયકણ આવે હૃદયમાં આવે એટલે હાટકા આવે અને જૂનો ને ધોની તો ડોક્ટર ને બુડો હવે કોઈ ડોક્ટર કે ખોટું કહેતો છે બુડો એટલે આ તમને છેતરી ના આવ્યો ડોક્ટર બડો મને ના છે તે બુડો એનું દવાખાનું એવડું મોટું 3 માળનું દવાખાનું હે એ ડોક્ટર કોઈ ખોટું બોલે તમે હા ટાઈમ
મને તો તારા વ્યામ પડે છે યાર, ગમે તે હોય રવાજી. સોનોગ્રાફી કરાવવાનું કીધું બુડો, હવે પૈસા નતા તે હું તો સોનોગ્રાફી કરાવવા નહીં જો કયો. એવું કેટલા લેવાના તમારે? મારે તો હવે 7,000 લેવાના, પણ હવે જવા દેવા ચાલશે. સોનોગ્રાફી કરાયો તમે જો. એક કામ કરો, હા 7,000 તમારે લેવાના હે ને, હા એક કામ કરો, 3 મને બીજા આપો, બરાબર? એટલે 10 નો મેળ થાય અને હું અઠવાડિયે તમને બેંકમાં ઉપાડીને આપી દઉં ભાઈ. એવું એમ? હોવા ઓ મારા બેટા, આ તો આઈકણા ઓલું ભાઈ ચૂરમાં પડ્યા. એટલે કહું હા. ચિંતા ના કરજો, તમારા પૈસા બધો દૂધે ધોઈને મળી જાય. અલ્યા ભાઈ એવું નહીં, મને ખબર હા, પણ તમને વ્યામ ચઈ પડે કે તમે એટક આવ્યું હોય ને વાયકણો ઓપરેશન કરવાનું કયો હું એટલે ઓપરેશન નહીં, સોનોગ્રાફી કરવાની. હા પણ હવે એ તો એને ખબર ના પૂછો, એમ તો આપણા તો શું ખબર પણ કયો આપણે કોઈ અંદર પ્યાહે તો નહીં. ના એ વાત સાચી. તા ને પૂછો હવે ડોક્ટર કે એમ જ આપણે તો કરવું પડે ને. હા એ વાત છે. હા. હા તો એક કામ કરો, હા. લે આ તાણી તમારે આ 7,000 હે ને આ ત્રણ રાખો, બરોબર? બરાબર. એટલે મારે 10 નો મેળ થઈ જાય, 10 નું એટલે તમને સારું થઈ જાય, હા એટલે પાછા આવજો. બરાબર. હા? 10 નો મેળ રાખજો, પણ યાદ રાખજો. હા તો વાંધો ને, મને તો બધું મગજ માં લે, તમે તો ચિંતા ના કરજો. જો આ મારું આ 2-4 દાડા થોડુંક મારે ફને એવું થાય ને હા. એટલે બધો બેંકમાં ઊભું ને આવતું નહીં મારે, બરાબર? તેમાં તો ખાટલામાં પડી રહ્યો બધો, વાંધો નહીં, વાંધો નહીં. અને હું થોડો ઘટતો ફરતો થઈ જાઉં ને એટલે પછી ઉપાડીને તમને આપી દે. હા હા વાંધો નહીં, હો. મારા જોડે પૈસા એટલે તમારે તો જિલ્લા ને સમજવાનું બેંકમાં ના પડ્યા ના, પૈસા. વિશ્વાસ રવાજી, મને વિશ્વાસ તમારો પર. કારણ કે તમારો આડી સોમવાણી માં હોય, કારણ તમારે ખબર લેવા. અને બધો હા, એટલું તો પણ. અને હજુ તો તાણું જ છે, મને તો ખબર એવું કાઢવા એમ? ગયો તાણ. હા હા તા વાપરો એટલા હા, પણ દવા કરી આવજો. શું કીધું? હા 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 એ તો તારું તમારે લાવવાનું હોય ને, તો ગમે જ આગા પાછી પૈસા કરીને તારું તું લાવી દે. હા હા એવું તાનાનું હોય તો નેતા ના, નો ના, ના, ભાઈ. રાખો રાખો, તમે દવા કરી દેજો. હા હા? હા એ હારે. આ તો બચ્ચાના અહીં આગળ 7,000 રૂપિયા ને આવા ઉપરની 3,000 રૂપિયા આવતા ગયા. એમને નહીં ખબર કે રવાજી હું વસ્તુ હા. આરે 10 અને આરે 3 13,000 રૂપિયા થઈ ગયા. 13,000 રૂપિયા નહીં, અને હમણાં જતું ને હું સટનો ખેલવા એ તેલને હમણાં સબી કરીને આપું હા. હમણાં હોત પણ છે, હમણાં 6:30 ચાલુ થાય તો હજી ઊંઘવા દેતા ને. હમણાં 4 થાય એટલે જીએ પછી કર. ગામમાં તો કોને ખબર ને, કોના જીને ખબર ને ખાલી. આહાહા. ચાર દિવસ થયા ઘેર બીમાર પડી છે, 4 દિવસ થયા. બસ જવા દે પેલા રવાજી જોડી, 4 દાડાના વાયદે લઈ ગયા 4,000 રૂપિયા. હજુ લમણો નહીં કર્યો, બસ જવા દે. રવાજીના ઘરે જવું, ઓહો જવા દે ને, ઘેર બીમાર પડી છે. એક તો આપણે અત્યારે કમાણી નહીં, ડેરીના પગાર નહીં, ઠેકવાના પડતા નહીં. ઓહ લ્યો કેવા ઊંઘ્યા, તમને તો પડી જ નહીં હોય. ઓય અમારે તો એક તો ભેં બીમાર પડી છે, પૈસાનું ઠેકવાનું પડતું નહીં. લાવવાનો રવાજીને જગાડવું. ઓ રવાજી, એ રવાજી, હા લા પૂરો તમે તો જબરા ઊંઘ્યા. બોલો છેનાજી. ઓય અમારે તો ઓય હોલા દી આયા. ક્યાં મૂક્યું? એટલે અમારે યાર એક ભેં બીમાર પડી હતી, બરોબર? હા તે પૈસા પેલા 4,000 હું તમારી જોડે નહીં માંગતો, ઓહો તો એ પૈસા લેવા માટે હું આવ્યો છું યાર. પૈસા લેવા આવ્યા, પણ અત્યારે તો બધો પૈસાનું કોઈ સેટિંગ જ નહીં કહો. ના હોય તો યાર એ ના ચાલે યાર, હા? એ ના ચાલે યાર. મારે ઘેર બીમાર પડી તોય પૈસા લાવવાના. અત્યારે હાલ દેરીનો પગાર એ બંધ થઈ ગયો, એ હવે ઉભી થઈ એટલે એવું હે? હોવા. હે! હે! અરે ત્યાં મારા કંદોયાની ફેટ પટની હા. બોલો ભાઈ. હા બોલો બોલો. આ તો તારા ભોગવવું પડશે. લે માતાજી, પણ હું મારા પૈસા લેવા માટે આવ્યો હતો. અને આ પૈસા લેવા આવ્યો તો ત્યાં મારે કંદોયાની ફેટ પકડી એટલે હા. પણ હું એમ કહું માતાજી, તમને પગે લાગુ, પણ મારા પૈસાનું શું કરવાનું તાણે? પૈસાનું તો તારું નહીં ઠેકાણું પણ તાને. તો આ મારી ભે બીમાર પડી છે. આ ત્યાં ફેટ પકડી હે બરાબર. મારા કંદોયાનો ત્યાં કોર્નર ઝાલ્યો હે. હા. ને મારા કંદોયાનું તારે નટ નિવેદ કર્યા વગર તો તારે નહીં ઠેકાણું તો પડે. માતાજી હું હાલ દે પણ. અને હું ખેડન મેદાન કરી નાખે, બધું સાફ કરી નાખે, તને ઘાતક કરી નાખે. પણ માતાજી તમને પગે તો લાગુ જો, મારી ભૂલ થઈ જાય. અને આ ભૂલ થઈ જઈને ચાલતું છે હે. અને આ બધું કરતા પહેલા વિચાર કરતા નહીં પાછળ કે મારી ભૂલ થઈ પણ જાય. જો મારા માતાજી મારી વાત સાંભળો, એક તો પૈસા હતા નહીં, દેરીને પગાર આવે નહીં. આમાં તમે કે એ કરું બોલો. હું તો હું કહું દો તને, હા બોલો. મારું તો એક જ કેવું હે હા બોલો. કે આ 4,000 રૂપિયા તારે ભૂલી જવા પડશે. 4,000 રૂપિયા હા માતાજી ના ભૂલાય ને. અને તમ ના ભૂલાય. ચાલો. તારે 4,000 રૂપિયા દેખે તારું બધું કોમ અટકી રહ્યું પણ મારી ભે બીમાર પડી હતી એટલે. હે. અને અત્યારે તો તારી ભ્યા બીમાર પડે, કાલ તું બીમાર પડે હવે બરાબર. પણ તું હાથો રહે નહીં કાલ. પણ માતાજી હા
તમારે નારિયેળ ધૂપ ધૂપાનું બધું આલું તો ના તો પછી નાનીઓ ધૂપ ધુમાડા કશું જોતા નહીં ઓનો તો તારે દંડ ભોગવવો જ પડશે કોઈ નાનીઓના ડોડા હું તને છોડી દે પણ કેટલા હાલવા પડશે હા કેટલા હાલવા પડશે તાને આને 4,000 રૂપિયા ભૂલી જ જવા પડશે એટલે માતાજી બરોબર એ હું તમારે દૂધ 4,000 માંગુ ને હા એને તમને માફ કરી દઉં લ્યો અને કહું હા બોલો તારી ભેં મોદી પડી છે હોવો તો તારી ભેં હું હાજી કરી આપું તો એટલે ચિયા માતાજી આયા તમે કહો ને પેલા હા ચિયા માતાજી હો હું ગોમતી આવી હું ને ગોમતી હા હા પેલા ધોબી કાઢું ગોમતી એ ધોબી ઘાટની ગોમતી નહીં આવી તાણા અરે ઓનો પૂર્વ દેવનું સિકોતરું ગોમતી આવી હો સારું કરશે માતાજી પગડી કરું બરાબર? હા કગની બનો આપણે તમે દોરો કરી આવવાનું કહેતા હતા કે વાળા માતાજી દોણો કન્યા પૂમું હા બોલો બરાબર હા. અને તારા ભેને મટી જાય કમ્પ્લીટ થઈ જાય તો હા બરોબર કયો તો તું 4,000 રૂપિયા ભૂલી જાય હા ભૂલી જઈએ હા તો તાર તને હું દોરો કરી આપું હારું માતાજી હા હા કગરી પર હું હા અરે કગરી પર ને તો બેહો ને તો બેહો હા, ને લ્યો તો માતાજી, બેહો. લ્યો. ને તો બેહો. હા બોલો અરે આ માતાની બરાબરની ગોદર બેહાય ના બે ના બે તો પછી તને ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ આ કોણની બુટ્ટી પકડું માતા કરતી તમે બધા મોટા ના ના અમે તો વાતા કરતા જ્યાં હે! ક્યાં અને કહું હા બોલો આ ભોગ્યા વગર તમારો છુટકારો તો નહીં માતાજી મારી ભૂલ થઈ ગઈ એમાં કરશું હું કયો હા? હા હા તો કનીએ હા. હું ત્યાં દોનો કની આપું હા બરોબર બરાબર બરાબર એરો દોનો તમારા પહેના જમણા પગે બોધ આ દેવા તો પહોંચી દેવું બરાબર અને મટી જાય હા બોલો તો તમે ભૂલી જવા પડશે અરે 4,000 રૂપિયા માતાજી કગરી ભૂલી ગઈ ને મોઢામાં ખારું ખાલીને તમારી જોડી આય બરાબર હા અને કહું આ ખાનું ખાને જોડે આવવાની જરૂર નહીં નહીં આવે થાય ને તો કહું હા બોલો તો તમારી પહેને મટી જાય હા બોલો તો મારે તો મારા ભુવાન તો કશું કોઈ લેવું નહીં હા બરોબર બરાબર હા પણ મારા માતાનો હા જો ચોખા ઘીનો સીનો લાવજો બરોબર બરાબર હા. કેવો લાવશો ચોખા ઘીનો લાય હું હા ચોખા ઘીનો સીનો લાવજો ડેરી મિલ લઈ તમને 2 લીટર હા દેની નું નહીં ચાલે તો પછી કોકના અહીં વલાણાનું લેજો ચોખ્ખું ઘી લેજો વલણ તો જવું પડે આમાં કાઠિયાવાડ બાજુ જો કાઠિયાવાડ બાજુ જજો 10,000 બગાડજો હા તે જવું ન કઈ 80,000 ની પ્યા ખોઈ બેસજો ના ના ભુવાજી જવું હે, કહું બોલો. આ માતાનું નિવેદ કરવું પડશે આપણે. હા જે થતું એવું કરે બરાબર હા જો તમારે શીરો લાવવાનો ચોખ્ખા ઘીનો આ તો ચોખા ઘીનો શીરો લાય અને 14 નારિયેળ લાવવાના હા 14 નારિયેળ લાય હુક્કા પાહા હા હુક્કા લાવ નહીં ને હુક્કા હા, 14 નારિયેળ હુક્કા લાય. લાવવાના બરાબર હા પછી 1.5 કિલો હાકર લેતા આવજો હા બધું કરંદના દુકાનમાં તમે કઈ બધું લાય હું હા 2 કિલો ગુંદ લાવજો 2 કિલો ગુંદ લાય તમ તાર હા અને કહું હા. આટલું વસ્તુ લાવી અને મારા ઘરે મૂકી દેજો તમે માતાજી હા મેલી જાઉં હું કહું હા અને તમારું આટલું હું કરી આપે હા તે માતાજી હું પકડું હું ને હા મારું ધ્યાન આવું થઈ જતું હોય હા. મારે 80,000 ની ધ્યાન થતું હોય મતી જતું હોય તો મારે મય 50,000 ખર્ચો કરવા હું હતો તો કહું હા બોલો આ માતાજી દોનો કરી આપું હું. હારું હારું માતાજી બરાબર હા અને મટી જશે હોય 100%. હારું હારું તો માતાજી મારે તમને પજે લાગુ છો મને પજે નાખવાની જરૂર નહીં માતાજીને પજે હા તો નાખો. માતાજીને જ પજે લાગુ માતાજીને પવન આવ્યો કે તમને આવ્યો એટલે પવન તો મને આવ્યો પણ માતા હાજરા હાજુ ને હા તો પછી તો હા, પજે લાગુ જ પડે ને તમને આ દોરો તમે બોધ દેજો પહેલા હા. જમણા પગે બરાબર ક્યાં પગે જમણા પગે જમનો પગ મને તો ખબર નહીં પડતી જો એક આધો પગે આખો પાછો થઈ ગયો તો આખી ભ્યા ખોઈ બેસ્યો પછી મને કહેતા નહીં બરાબર કે માતાએ કીધું તું એમ કરી દઉં એમ કહું. હું કહું તમને પણ આ તો ગઠ્ઠાની દોડી હે ઘાટાની દોડી છે આ દોડી જ મટી જાય નરાશ્રી ના આવે અને આ નારાશની જરૂર નહીં નારાશની તૂટી જાય એવું હોય ને હોવે. અને આ દોડી તમે બોધશો ને તૂટશે ને તો હજી આની દોડી બોધેલી રહે તો હજી ભ્યા તમારી કમ્પ્લીટ રહે એટલે કોઈ અગરબત્તી બધું હરગાવાનું ખરું કહો અગરબત્તી કરતા નહીં હા બરાબર એની જગ્યાએ 2 સિગરેટના પેકેટ મારા ઘરે મોકલાઈ દેજો એવું કરવાનું એમ ને હોવે, એવું કરજો પછી પહોંચી દઉં ને આવો ભાઈ બોધ દેજો અને કેટલા દારી મટી જાય આ તો અઠવાડિયામાં? તમે એને બોધશો ને એટલે 2 દાડા તમારે ફરક પડી જાય બે દામ થઈ જાય ને અને તમારી ભેં આમ ફરતી થઈ જાય રોડ તો ઉપર વાંધો નહીં માતાજી તમે અને મારા હું 80,000 ની ભેળ બચતી હોય તો પછી મારે તો બધું કરવા તૈયાર હું આ તો ચિંતા ના કરે મટી જાય હો આ તો ભાઈ. જવું તાર માતાજી એ હારું જા હા હા. એ માતાજી એ મારી હા જા તારું કન્યાર થઈ જાય જા જ્યાં? હા જ્યાં તો હાય બચી ગયા કયો હમણાં હાલ એક તો 13,000 માં 3,000 રૂપિયા પાછા ઓછા થઈ જાય તો મારા પેકા દાવ તમનો ખાવો હમણાં નંબર બેસીએ બરાબર હમણાં 55 હાન હમણાં વેરાઈ જાય કોઈ ખબર ને પણ નહીં 3,000 રૂપિયા આને લઈ જાય 7,000 કોના જે લઈ જાય તો મારા જોડે શું બતા હવે ટાઈમ થઈ ગયો લાય મને એ બાદ જવા દે હવે ચાલુ થવાની તૈયારીમાં જ છે એટલે મને એ બાદ જવા દે મારે કૂતના કાં થઈ ગયા પેલી બાજુ ખોટી એક રાખવી જ પણ જોડે બચી જા મારા બેટા ફોનની ગાડીઓ આવી જઈ હતી એક તો
9,000 રૂપિયા જ્યાં અને 3,000 રૂપિયા એકમ પડી રહ્યા. આ 1,000 રૂપિયા ખીચામાં લઈને ઘરે આ બંધ થયું છે. જવા દે, મને તો ઘરે જવા દે. અરે રવાજી હા ચમ દોડો એ તોણું એટલે પેલું કૂતરું બધું વાહ પડ્યું તો જોવો ને વાહમાં જોતો ટગર તે કૂતરું વાહ પડ્યું તો પૂરો. તમને ખબર તો મારા શરીરનું મન તો અરે તમાર સવારે તમારા ઘરે આવ્યો ત્યારે તમે એમ કહેતા કે મારું ઓપરેશન કરાવવાનું હાલના હાજુ થઈ ગયું એવું નહીં હા? કોનાજી, હું વાહમાં જોતો હા. તો કોઈ છોકરો કોઈ મારા હંગાત આવે ને કા રિક્ષા લઈને ઓહો. તો કોઈ દવાખાને જઈ આવું કહું એટલે. એવું હે ઓહો ઓહો અચ્છા આ ગામમાં જુગાર ચાલી રહ્યો હોય પોલીસની ગાડીઓ ફરતી હતી ખરી મને હા? ત્રણ ગાડીઓ અમને અહીં ખરી કઈ ગાડી નીકળી? હા, હા, હા. હા. પણ આમથી નહીં આવી પણ તમે આમથી દોડીને આવ્યા પણ હું તો બધો વાહમાં જોયો તો બરાબર. એવું હે? રિક્ષા કરવા માટે કહું કામ દવાખાને જવું હોય ને એટલે. એવું ને ગાડી બધી આવી હતી ખરી પણ મારા બેટા હું ને આવું કરતા છે કહો. ખોટારામાં પણ એ ખબર? એના આ હા. પોલીસ વાળા ખોટા આવે પૂરો કહો. એમ નહીં કોનાથી. પણ બચ્ચાના નંબર વાળા તો રમે પણ આ પોલીસ વાળા હું લે ખોટું ડીઝલ બાંટતા છે કહો. અલ્યા તો એમની પોલીસ વાળાની ફરજમાં આવે હા હા તો આવું રમતા હોય તો પકડવા પડે ના પકડો તો તમારા ગામમાં ચેટલા રમતા થઈ જાય આ છોકરા બચારા આનંદ કરે બે ઘડી, બીજું તો શું કરે કોનાથી એટલે કહો. આનંદ તો આઠમ નું સાતમ હોય આનંદ કહેવાય આ તો આઠમ સાલી હા કોનાજી હું જવું, મને શરીર ઠીક હાર જાઓ જાઓ તમે દવા લઈ હળન મારે દવા લેવા તો દઉં તમે તમારા પૈસાનું ના કર્યું ને ઠેકાણું કશું ના પાડ્યું તમે મને લાગે બનાવતા લાગે બધી જગ્યાએ હા, હા. આપણે દવા કરજો ઓ હા મને જવા દે હેડ ને અરે ભેર રાખી હે 50,000 માં અને પૈસા થોડા ઓછા 43,000 પડ્યા. એક કામ કરું એટલે રવાજી લઈ જાય ને રવાજી 2 દાડા વાયલો આલ્યો તો રવાજીના ઘેર જવું બરાબર અને રવાજીને કહું કોઈ યાર પૈસા આલો બધું મારે ભેર રાખી હે તે લેવા જવું હો હવે જવા દે એમના ઘરે મને લે જો રવાજી આલી દે ને તો હોજ જ ભે ભલ લાવું અને લાઈટ દે હે લાયા વગર લઈ જાય જો બોનું કરેલું હોય ને એ જા લાય રવાજી ઘેર જવા દે હાય બચી ગયા ભયા બરાબર. એક તો જુગાર ચોંબ્યું બરાબર નું અને પોલીસની ગાડીઓ આવી ગઈ ભણમ ધોર થઈ ગયું. નેકરી જતે હાનું કર્યું ને કે મારા બેટા અત્યારે તો પોલીસ વાળા એવા કાંઠા થઈ ગયા ને તે એવા માણસ ને તો પગના તરિયા સુધી તોડી નાખે હાથમાં આવી જાય ભયા. હવે હાથમ વગર તો નેકાનું નહીં શાંતિ પડી જવું. આ તો પૈસા હે ને તો તને આપણે નેકારવાના નહીં ને આનું બનવા દે બીજું તો શું થાય આપણે. રવાજી હા એટલે આપણો હું ઊંઘી દે આપણો અને મથુરી બોલો. અરે તાપે તમને ઊંઘ આવે અરે આપણે ઊંઘ તો આવે જ નથી. વાત કરો કે થાચે ને મોણા મારે તો બધું હેતનું છે ને બધું કોમ હોય. હો અને કોમ પડી હું બોલો ને પૈસા લેવા આવ્યો તો 10,000 પૈસાનું તો તમને બધું અથવાણી એ તો કહું કે 2 દાણા તેલ કણી આપે. એટલે 2 દાડા છે વાત સાચી તમારી પણ બે રાખી બે હવે તમે પ્યા નાખો કે હાથી નાખો એ તો બધું માણસ હું લેવા દેવા બધો. એટલે પાણી નહીં કહ્યું 40,000 પડે 10,000 તમારે જોઈ લે તો પછી રાખીને આવ્યો હું યાર હા તો પણ મેં અથવાણિયાનું તો તમે કીધું કે તમે 2 દાણા તેલ કણી આપું બધું. એ તમે મને એમ કહ્યા હતા કે અડધી રાતે આવીને બોયનું ખખડાવજો હું તમને પૈસા જ લઈ હા તો તમે અડધી રાતે આયા ભૂતો એ તમારી ભૂલ કહેવાય ને. તમે ખરા બપોરે આયા હો. એટલે હારો તો ખરાબ જ 10,000 હા તે હા નહીં 2 દાણા તેલ આવતું તમને કીધું. 10,000 અલ્લા તું એ મથુરજી આપ્યા પૈસા કોઈ માથું ના કર્યો વાત કરો છે. પૈસા કોઈ 10,000 નહીં લેવાના મારે અને પૈસા નહીં લેવાના દયા તો અમે પણ આપી દેવું કઈ પૈસા આપવાના તું એમ કે હેજ! લે હેજ! લે ના મારા કંદોયાને માન્યો તમે કહું હા હું ગોમતી બોનું કોને એટલે ગોમતી બોલી કે તું નર્મદા બોલી મારી નહીં જો તું પેલા 10,000 લઈ યાર 10,000 રૂપિયા તો નહીં મને અને કહું હા. કન્યા ધાતક કરી નાખે થાપ કરી નાખે ખેતન મેદાન કરી નાખે. એટલે માતાજી એવું ના કરતા બા આ માના કંદોયા નાફો દીધો હે બરાબર હા. ને એનું પરિણામ તો તારે ભોગવવું પડશે. અલે એ તો ભોગવી નાખે પણ 10,000 લેવા એનું 10,000 રૂપિયા તારે તો આ 10,000 રૂપિયા ધતા કરવા પડશે અને 10,000 બીજા આપવા પડશે. યાર એક તો આઈ લાફો તો ઉલમે ચૂલમો પડે એવું હે! એટલે માતાજી હા બસ 10,000 તો હાલો 10,000 રૂપિયા નહીં ઠેક કરવું પડે. 10,000 રૂપિયા તાને આપવા પડશે અને આને 10,000 રૂપિયા આપે ને ભણી દે આપણને મારા કંદોએ નાફો દીધો હા. યાર તારી માતાજી એટલે મારું કરું તો સારું હો હા માતાજી હા મારે તો ગજબ થઈ ગયો શું થયું? પેલી બહેને તમે કીધું તારે આમ તું બધું એની ઘરે મરી જાય મારા એવું બને જ નહીં.
લે હો બાપા તો ડાબા પગે દોનો બંધ્યો છે લે પણ હું શું કરું તમે જો મારા પૈસા જો બીજી વાત ના કરશો પણ ઈચ્છાનું તો અને મેં તમને દોનો કરીને નહીં આપ્યો પણ મારી 40,000 ને પેલી 80,000 ની ફેર મળી જાય તો માને હું લેવા દેવા તમારા પેટમાં કોક પાપ હશે હા છોડું એ ચાલતું છે આ માતાજી કહેતા છે અરે હું થયું મારી ભે મથુરજી હા એમને દોરો બંધ્યા નો ઓ ઓ 80,000 ની ભે મારે હા. મરી જતી બીમાર પડી હતી મરી જતી તે આ ભુવાજી જોડી હું આવ્યો હા તે એમને દોરો બંધ્યા લેવો કરી આલે હે! બરાબર? બંધ્યો ને બંધ્યો એની ઘડી મારી ભે મરી જ જાય લ્યો એવું હોવા એટલે મને લાગે એટલે મારા પૈસા પાછા ના લેવા પડે હે! 30,000 તો બીજો ખર્ચો કર્યો મેં ઉભા રે મારધૂન ના કરજો કહું જાનાજી આ માતાજી નહીં મારે 4,000 જોવા બીજી વાત નહીં કરું હા આ 4,000 રૂપિયા તું પૈસા લે પૈસા તો કહું તમારા મની જાય બરાબર પણ અત્યારે હાલ મારા જોડે પૈસા આ નહીં માતાજી ને તો આ બધું નખરો વાળ્યા કહું. આ ઉઘરાણી આવે ને એમને બીવરાવા કહું મારા જોડે હાલ પૈસા નહીં પૈસા તમારા મની જાય પૈસા તો ભાઈ તારે હાલવા જ પડશે પણ આપી દેવું પૈસા હાલ નહીં મારા જોડે બરાબર નહીં, નહીં ચાલે. મારે 80,000 ની ભેર મરી જાય તો પછી એ મારો વખત બરો તમે તમે દવા અમને કરાવો. પૈસા લેતા અમને પૈસા લેતા એટલે ભેર નહીં કોને પૈસા કહેવા નહીં બે? આવે બે ને. આવું કરે છે. 4,000 પહેલા બેવાની નહીં વાત આવેલા. કરશો ને બેવાની વાત કરશો ને બધાના પૈસા લઈ લઈને તમે જુગાર રમી ગયા એમ કયો એ તો કરીએ છે તો ઓવે. જાઓ, જાઓ. મને ખબર હતી કે પેલા દોડીને આયા તા ને પોલીસ ની ગાડી તમે દોડીને આયા તા રે તમે ઓફી ગયા તા ઓફી એટલે કોનાજી મેં એમના આયા તા 4,000 રૂપિયા બરાબર હા. 4,000 વાયદે તો એમાં 8 મહિના કર્યા તે હું આયા તા અમને હે ને પવન ચાલુ હતો બરાબર હા. તે મારા ભેનું થોડું દુઃખ હતું હા તે શું કરી ખબર હે? મેં કીધું દોરો બનાવો તે દોરો બનાવ્યા ને તો શું કરી ખબર હે? કે આ પગે બંધ્યો બાંધી એની ઘરે ભેહાજ મારી મરી ગઈ 80,000 ની ભેહ મરી આ ગઈ બધાને બનાવી ગયા 4,000 ને બદલે મારે 80,000 બીજા છે બધાને બનાવી છે 80,000 માં ખાલી દો મને. તો મને શું કે મારે એટેક આવ્યો કે પોચમાં ઉભલો હો કે અરે પોચ વાર હુમલો આવે તો મોણા મરી જાય તો મરી જીવી ગયો. જાય. એ મથુરજી મારે તો 80 ને 4 બીજા 84,000 માં કાલ ખાલી મારા દો. દેરું હાજરા હાજર રમાતું નહીં. અરે હું આ જ દેરું ને લે. હમણાં દેરું ને બેરું બધું નેકરી જાય અહીંથી અભી હાલ જ અલે, હાલો હા. આ એકી ગાડી દેરું જતું રહ્યું જતું રહ્યું હાલ જ. હાલ લે. દેરાને કોપ હતી એટલે જતું રહ્યું. હા. કહું હું શું કહું હા. ભાઈ આ તમને તમારા પૈસા મળી જાય હા. બરાબર પણ મને આજનો દાડો જવા દો બરાબર તમને 2 દાડા પૈસા કરી આપું તમને. એટલે મારે તો 84,000 ગયા હા તો એ તો 84,000 તો હું થોડા આપું 4,000 તમારા પણ તમને એ મળી જાય. કોનાજી તમને ખબર નહીં આ 84 ખાતું છે તમે તારા 84 બરાબર. આ બધાને બનાવી રહ્યા 84 કાતા અરે મિત્રો જો ભયા કોઈને ખોટું બોલીને પૈસો લેવાય નહીં નકર દુબરા સેવામાં તમારું કામ થાય નહીં મિત્રો એટલે જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો જય માતાજી મિત્રો.